હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે મુખવાસ, જે તમારી પાચન ક્રિયા સુધારે તેવો આજે આપણે મુખવાસ બનાવીને તૈયાર કરવાનો છે। ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી મુખવાસ બનાવવાનું શરૂ કરીએ। તો મુખવાસ બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 2 ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધી છે, જેમાં મેં સફેદ તલ અને વરિયાળી લીધી છે। તો અહીં મેં 2 બાઉલ જેટલા સફેદ તલ અને અડધા બાઉલ જેટલી મેં વરિયાળી લીધી છે। તમારે જે પ્રમાણે વરિયાળી એડ કરવી હોય, વધુ કે ઓછી, તે પ્રમાણે તમે વધઘટ કરી શકો છો। હવે તલીમાં અને વરિયાળીમાં આપણે હળદર અને મીઠું ચડાવવાનું છે। તો તેના માટે મેં 1 ચમચી હળદર છે તે એડ કરી દીધી છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દીધું છે। હવે આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું। ઝાઝું પાણી એડ નથી કરવાનું। તમારી તલીમાં હળદર અને મીઠું ચડી છે ને એટલું જ પાણી એડ કરવાનું છે, બહુ વધુ પડતું પાણી એડ નથી કરવાનું। તો સારી રીતના આપણે હળદર અને મીઠું તળીમાં આપણે ચડાવી લેશું। તો અહીં તલીમાં સારી રીતના હળદર અને મીઠું ચડી ગયું છે। હવે આપણે વરિયાળીમાં થોડુંક પાણી એડ કરીને વરિયાળીમાં પણ આપણે હળદર અને મીઠું ચડાવી લેશું। વરિયાળીનું સેવન કરવાથી તમારી પાચન ક્રિયામાં ખૂબ જ ફાયદો થાય છે। તો અહીં મેં સારી રીતના વરિયાળીમાં પણ મીઠું અને હળદર છે તે ચડાવી દીધું છે। હવે આપણે આને 30 મિનિટ સુધી આપણે આને સુકાવા દેશું પંખા નીચે। તો બંનેમાં સારી રીતના હળદર મીઠું ચડાવી દીધું છે। હવે આપણે 30 મિનિટ સુધી આપણે તેને પંખા નીચે રાખી દઈશું, જેથી સારી રીતના સુકાઈ જાય। તો 30 મિનિટ થઈ ગઈ છે। હવે મુખવાસ બનાવવા માટે અહીં મેં જે સામગ્રી જોઈ છે તે બધી સામગ્રી લઈ લીધી છે। તો અહીં વરિયાળી તમે જોઈ શકો છો સારી રીતના સુકાઈ ગઈ છે અને સફેદ તલ છે તે પણ સારી રીતના સુકાઈ ગયા છે। હવે તેમાં એડ કરવા માટે અહીં મેં ધાણી દાળ લીધી છે અને અહીં મેં મીઠી ગોળી લીધી છે। મીઠી ગોળી એડ કરવાથી મુખવાસનો ટેસ્ટ સરસ આવે છે અને ધાણા દાળ એડ કરવાથી તમારી પાચન ક્રિયામાં સુધારો થાય છે। હવે અહીં મેં બધી તલી છે તે લઈ લીધી છે। હવે આપણે તેને ગેસની ફ્લેમ એકદમ લો રાખીને 5 થી 7 મિનિટ સુધી આપણે એક જ ધારું આપણે તેને હલાવતા જવાનું છે અને તેને તલીને છે તે શેકી લેવાની છે સારી રીતના। જ્યાં સુધી તળ અવાજ ન આવે ને ત્યાં સુધી તમારે તલીને શેકવાની છે અને એક જ ધારું હલાવવાનું છે, જેથી તલી છે તે નીચે બેસી ન જાય। તો 5 થી 7 મિનિટ થવા આવી છે અને વરિયાળી છે ને તે સારી રીતના શેકાઈ ગઈ છે। આવી જ રીતના આપણે વરિયાળી શેકી લેવાની છે। તો અહીં સારી રીતના વરિયાળી પણ શેકાઈ ગઈ છે। હવે વરિયાળીને પણ આપણે લઈ લેશું અને તલીમાં એડ કરી દઈશું। હવે આપણે અંદર સૌથી પહેલાં વરિયાળી છે તે તલીમાં મિક્સ કરી દઈશું। ત્યાર પછી આપણે ધાણા દાળ લીધી છે તે અને ઓલી મીઠી ગોળી લીધી છે ને તે આપણે એડ કરી દઈશું। તમે આમાં મીઠી સોપારી પણ એડ કરી શકો છો। જો તમારે હજી કોઈ વધુ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવી હોય તો તમે તેમાં અળસી પણ એડ કરી શકો છો। તો અત્યારે હું આ 4 ઇન્ગ્રીડિયન્ટ્સથી મુખવાસ બનાવું છું। હવે તલીમાં સારી રીતના વરિયાળી મિક્સ થઈ ગઈ છે। હવે આપણે ધાણા દાળ અને મીઠી ગોળી પણ મિક્સ કરી દઈશું। જો તમે આવી રીતના મુખવાસ બનાવશો ને તો ઘરમાં નાનાથી લઈ મોટા સૌને પસંદ આવશે। મીઠી ગોળી હોય એટલે બાળકોને મુખવાસ છે તે પસંદ આવતો હોય છે। આમાં કોઈ ફિક્સ માપ નથી, તમે તમારી પ્રમાણે કોઈ પણ ચીજ વસ્તુ વધઘટ કરી શકો છો। જે તમને ભાવતી હોય તે વધારે લઈ શકો છો, ન ભાવતી તમે ઓછી પણ લઈ શકો છો। તો આપણો મુખવાસ છે તે બનીને તૈયાર થઈ ગયો છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।